તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો પશુપાલન ભાઈઓની સાથે? આજે આપણે ફરીથી એક મિત્રો મળી ગયા છે એક નવા ટોપિકની અંદર. હવે નવો ટોપિક છે એ પણ મિત્રો તમને બતાવી. નેક્સ્ટ વિડીયોમાં તમને કીધું કે ફટકડીના કેવા કેવા ફાયદા છે, તો આજે આપણે મિત્રો મળી ગયા છે બીજા નુસ્ખાની સાથે. તો ફટકડી અંદર કેવા કેવા મિત્રો ફાયદા છે એ તમને જરૂર બતાવે. હવે આજે પશુપાલન ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યો છું. તો મિત્રો વધુ ને વધુ સુધી વિડીયોને શેર કરો અને આપણા પશુપાલન માટે અને ખાસ કરીને આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવ્યો. તો અવશ્ય ને અવશ્ય મિત્રો આપણા વિડીયોને પૂરો જોવો, લાઈક કરો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. અને આપણો સાથ સહકારના કારણે જ મિત્રો આપણે આવા દેશી નુસ્ખા લાવું છું, બરોબર? અંત સુધી જોજો. બીજી વસ્તુ ખાસ કરીને જે આજનું પશુપાલન માટે છે મિત્રો, આપણા કોઈ પણ માલ ઢોર હોય, આપણી ગાય ભેંસ હોય અને મિત્રો ભયાજણ પડી જાય, બરોબર? તો જ્યારે માલ આપણું મિત્રો નીણ ઓછી ખાય, તો હવે એની માટે મિત્રો ફટકડીને તે ફાયદા એવા આપેલા છે. ઘણા એવા દેશી નુસ્ખા પણ મેં તમને આપેલા છે. તો મિત્રો ખાસ કરીને ફટકડી સસ્તી અને સારી હોય, બરોબર? તો જ્યારે મિત્રો ફટકડી હોય, કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો નીણ ઓછી ખાય તો પણ તમે ઉપયોગ કર્યો. પણ આ નુસ્ખો છે મિત્રો આપણા ગાય ભેંસને જ્યારે થનેલા રોગની તકલીફ હોય, મતલબમાં મસ્ટાશની બીમારી થતી હોય, એને પણ ઉપયોગ થાય. તો થનેલા રોગની અંદર જ્યારે મિત્રો આસળમાંથી મિત્રો લાલ દૂધ આવતું હોય, મતલબમાં લોહી નીકળતું હોય અને ધારવાળી થતી હોય ને લોહીની, તો જો તમે મિત્રો આ નુસ્ખો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે આનો ફાયદો કરવો, એને માટે મિત્રો લઈને આવેલો છું. તો એ મિત્રો ફટકડીને કેવી રીતે એનો ફાયદો કરવો, કેવી રીતે એનો ઉપયોગ કરવો, એટલા માટે તમે વિડીયોને પૂરો જોજો. ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો. ખાસ કરીને મિત્રો જ્યારે તમારી કોઈ પણ ગાય ભેંસ હોય એને આપણે આસળમાંથી શું કહેવાય લોહી નીકળતું હોય, લાલ દૂધ નહીં લોહી નીકળતું હોય, તો શું એવી વસ્તુ કરવી કે જે તમારા પશુને આસળમાંથી લાલ દૂધ આવતું હોય, લાલ લોહી નીકળતું હોય, તો શું એવું વસ્તુ કરવી કે જે તમારા પશુને લોહી નીકળતું હોય ને તો બંધ થઈ જાય, આસળમાંથી લોહી નીકળતું હોય તો બંધ થઈ જાય, બરોબર? તો પહેલા મસ્તમાં સરસ મજાનો વિડીયો છે, એન્ડિંગ લગીને જોવાનું છે. જલ્દી કરી દઈશું આપણે વિડીયોની શરૂઆત. તો ફટકડી લઈ લેવાની છે મિત્રો, બરોબર? ફટકડી લગતા આપણે 5-6 વિડીયો બનાવવાના છે. તો અવશ્ય ફટકડીને કેવા કેવા ફાયદા છે એટલા માટે પૂરો જોજો, બરોબર? તો ફટકડી લઈ લેવાની મિત્રો. ફટકડી લઈને તમારે સવારે અથવા સાંજના ટાઈમની અંદર આપણે જ્યારે પશુને આસળમાંથી લાલ દૂધ આવે, બરોબર, મતલબમાં આ લોહી નીકળે આસળમાંથી, તો તમારે મિત્રો ફટકડીને છે ને સરસ મજાની પાવડર કરી નાખવાનો છે, બરોબર? પાવડર થઈ જાય અને તમે જો ને થોડોક મિનિમમ 4-5 દિવસ હોય, લોહી નીકળવામાં તરત સુધારો થાય, તો ફટકડીને તમે આપણે પાવડર કરીને અને તમે હળદરની સાથે તમે મિત્રો લગાવી દો ને તો પણ લોહી નીકળતું બંધ થઈ જાય. અથવા તમે મિત્રો એને સટાવ્યા કરો અથવા પાણીમાં તમે એને વ્યવસ્થિત રીતે પલાળી દો અને 1 લીટર પાણીની અંદર તમે પાઈ દો, તો 100% મિત્રો તમારા માલને જે લોહી નીકળતું હોય ને આસળમાંથી એ પણ બંધ થઈ જાય અને 100% બંધ થઈ જાય મિત્રો. આસળમાંથી જે લાલ દૂધ આવતું હોય ને તો પણ બંધ થઈ જાય, લોહી નીકળતું હોય ને મિત્રો તો પણ બંધ થઈ જાય. તો અવશ્ય પર આ નુસ્ખો છે ટ્રાય કરજો. અને વિડીયો કેવો લાગે અવશ્ય ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરતા રહેજો, બરોબર? માહિતી કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો. મળશું છે કે આપણે નવા વિડીયો નવા જોશ અને જુનૂનની સાથે. બધાને જય માતાજી, જય મોગલ અને જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.